તો ગુજરાતમાં અત્યારે ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે, જેની આશ તમામ લોકો લગાવીને બેઠા હતા. કંઈક તે પ્રકારનો જ વરસાદ અત્યારે થઈ રહ્યો છે. પણ હવે આવનારો સમય, આવનારા 7 દિવસ કઈ રીતનું વાતાવરણ રહેવાનું છે, શું અનુમાન છે હવામાન વિભાગનું, શું આંકલન છે, તેની વાત કરીએ. આવતીકાલની વાત છે 25 ઓગસ્ટની. 25 ઓગસ્ટનો આ ગુજરાતનો નકશો પણ અમે આપને બતાવી રહ્યા છે. તેમાં આપ જોઈ શકો છો જ્યાં જ્યાં ઓરેન્જ એરિયાઝ આપણે દેખાઈ રહ્યો છે એ જિલ્લાની વાત કરીએ તો મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે ભારેથી અતિ ભારે વરસાદ અને 3 થી 5 ઇંચ વરસાદ થઈ શકે છે. પરમ દિવસની વાત કરીએ 26 ઓગસ્ટની તો જુઓ ફેરફાર થયો છે. ભાવનગર આમાં એડ થયું છે અને ભાવનગર ત્યારબાદ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા આ એ જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. બાકી જ્યાં યલો ઝોન આપણે દેખાઈ રહ્યો છે ત્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે, એટલે કે 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ત્યારબાદ વાત કરીએ 27મી ઓગસ્ટની. 27મી ઓગસ્ટે ભાવનગર છે, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત છે, ભરૂચ છે. ઉત્તર તરફ જઈએ તો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યાં સતત 3 દિવસથી અતિ ભારે વરસાદ દેખાઈ જ રહ્યો છે અને તેમાં દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા એડ થયા છે. 27મી તારીખે સુરત અને ભરૂચમાં પણ અતિ ભારે વરસાદ એટલે કે 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તો 27 તારીખનો પણ આ ફોરકાસ્ટ છે અને બાકીના જે જિલ્લામાં આપણે યલો ઝોન દેખાઈ રહ્યો છે તે પછી મધ્ય ગુજરાત હોય કે કચ્છ રિજન હોય અને બાકીના દક્ષિણ ગુજરાતના જિલ્લા છે ત્યાં મધ્યમ વરસાદ 27 ઓગસ્ટના રોજ થઈ શકે છે. તો આ આવનારા 3 દિવસનું આપણે અનુમાન કહ્યું કે ક્યાં કેવો વરસાદ થવાના આ શક્યતાઓ છે. પણ અત્યાર સુધીમાં આપને એ પણ બતાવીએ કે કેવો વરસાદ થયો છે રીઝન પ્રમાણે આપણે ઓગમેન્ટેડ પણ એ બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં ઝોન પ્રમાણે વાત કરીએ, રીઝન પ્રમાણેની જો વાત કરવામાં આવે તો કચ્છની સૌથી પહેલાં વાત કરીએ. કચ્છમાં જ્યાં 85% વરસાદ થયો છે અને ખરેખર આ વખતની સિઝન કચ્છ માટે ખૂબ જ સારી રહી. કચ્છનો 12 માસ અને બસ તે જ પ્રકારે સતત અવિરત મેઘમલ્હાર ત્યાં થઈ છે. બીજા ક્રમાંકે દક્ષિણ ગુજરાત છે. દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે અને ત્યાં 84% વરસાદ થયો છે. વલસાડ, વાપી ગણી લો, સુરત, ભરૂચ, નર્મદા હોય કે પછી ડાંગ હોય. ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં 83% વરસાદ ઓગસ્ટ પૂરું થતાં થયો છે. 83% વરસાદ એટલે કે જે 100% વરસાદ પહેલાં ચોમાસાની સિઝન પહેલાં આગાહી હતી તે પ્રકારે અત્યારે હાલ તો આ જે ગ્રાફિક્સ થ્રુ અમે આપણે બતાવી રહ્યા છે તે એ બાબતોને લઈને સૂચન કરે છે, સંકેત આપે છે કે હા 100% વરસાદ થઈ શકે છે. 81% વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર રિજનમાં, સૌરાષ્ટ્ર બેલ્ટમાં ત્યાં જોવા મળ્યો છે. સેન્ટ્રલની વાત કરીએ, મધ્ય ગુજરાત, એમાં ગાંધીનગર ગણી લો, અમદાવાદ ગણી લો કે પછી વડોદરા ગણી લો, 77% એવરેજ 77% વરસાદ જે છે તે થયો છે. આમ રાજ્યમાં સરેરાશ વરસાદ 82% જેટલો નોંધાયો છે. આ આંકડો ખરેખર એ ખૂબ જ સારો કહી શકાય. એ પછી ખેડૂતો માટે હોય કે પછી અન્યથા એ તમામ 7 કરોડ ગુજરાતીઓ માટે જ કેમ ના હોય. આ વિગતો મેં આપના સુધી પહોંચાડી. પણ હવે વાત કરીશું ઉત્તર ભારતની.